અહીંયા ચુંચુલાને પસ્તાવો થયો છે કે પશ્ચાતાપ પાપ કૃતા પાપાનમ નિષ્કૃતિ પરા સર્વેશા વર્ણિતમ સિદ્ધિ સર્વ પાપ વિશોધનમ. પશ્ચાતાપ પાપ કૃતા, પાપ કર્યા હોય છે, પાપાનમ નિષ્કૃતિ પરા સર્વેશા વર્ણિતમ સિદ્ધિ સર્વ પાપ વિશોધનમ. પશ્ચાતાપ કરવાથી જે કંઈ પણ પાપ કર્યા છે ને એ પાપમાંથી આપણને મુક્તિ મળે છે, પવિત્ર થઈ જઈએ છીએ પશ્ચાતાપ કરવાથી. પછી ગંગાજીની અંદર સ્નાન કરવાની જરૂર નથી. આપણે ગંગાજીની અંદર સ્નાન કરવા માટે કેમ જઈએ? કે આપણા પાપ ધોવાઈ જાય. પણ એ બીજા નંબરે આવે છે. અહીંયા શાસ્ત્રકારો કહે છે કે વ્યક્તિએ પશ્ચાતાપ કરી લેશે ને એ પાપમાંથી મુક્ત છે. પણ આપણે પશ્ચાતાપ નથી કરતા, માટે ગંગાજીની અંદર સ્નાન કરવા જવું પડે છે. गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते ही मन में ख्याल आ गया. गंगा नहाने हरिद्वार काशी गया, गंगा नहाते ही मन में ख्याल आ गया. तन को धोया वगर मन को धोया नहीं, फिर गंगा नहाने से क्या फायदा. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. सत्संग गया गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया. मैं तो सत्संग गया गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया. जन्म मानव का लेके दया नाती, फिर मानव कहलाने से क्या फायदा. कभी गिरते हुए को उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा. बाद आंसू बहाने से क्या फायदा. તો ગંગાજીની અંદર સ્નાન કરીએ તેમ છતાં આપણે પવિત્ર થયા નથી થયા. કેમ? ગંગાજીની અંદર સ્નાન કરતી વખતે માણસને પશ્ચાતાપ થાય અને પછી સ્નાન કરે ને તો એને પાપમાંથી ચોક્કસ મુક્તિ મળે. પણ આપણે ખાલી સ્નાન જ કરીએ છીએ, સ્નાન કરવાથી મુક્તિ ન મળે. તન કો ધોયા મન કો ધોયા. શરીરને તો દરરોજ આપણે સવારે સ્નાન કરીએ છીએ અને પવિત્ર કરીએ છીએ, પણ શું મનને પવિત્ર કરીએ છીએ? આપણે આપણા વિચારોને પવિત્ર કરીએ છીએ? અગત્યનું એ છે આપણે ખાલી શબ્દ પકડીએ છીએ, શબ્દ નથી પકડવાનો સાહેબ. શબ્દની પાછળ રહેલો જે મર્મ જે છે, એ કહેવાનો જે ભાવાર્થ છે, આપણે એ સમજવાનું છે. ગંગામાં નાહવાથી જો પવિત્રતા આવતી હોત તો અત્યારે આ વિશ્વની અંદર બધા લોકો, કહું છું અડધું ભારત મહાકુંભની અંદર સ્નાન કરીને આવ્યું છે, તો પછી કથા સાંભળવાની જરૂર જ ક્યાં છે? તમારો વિચાર બદલાયો, તમારો દ્રષ્ટિકોણ બદલાયો, સામેવાળા વ્યક્તિ પ્રત્યેની તમારી દ્રષ્ટિ બદલાઈ, તમારી અંદર જે નેગેટિવ વિચાર હતો એ પોઝિટિવ થયો.
તો સાચું સ્નાન છે. બાકી તો પછી લોકો ગંગાજીની અંદર સ્નાન કરી આવ્યા, પોતે તો ચોખ્ખા થયા પણ ગંગાને મેલી કરી નાખી નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિને પસ્તાવો થવો જોઈએ કે મેં જીવનની અંદર આ કાર્ય ખોટું કર્યું છે. બસ એ પસ્તાવો થશો ને એ પવિત્રતા છે, એનાથી નક્કી થાય છે કે આ વ્યક્તિની અંદર જીવન હવે બદલાયું. એના જીવનની અંદર તમને ખબર પડી જાય કે કાલ સુધી આ વ્યક્તિ કેવો હતો અને આજે કેવો થયો. ચુલચુલાને પસ્તાવો થયો છે, એને વિધિપૂર્વક પ્રાયશ્ચિત કર્યું છે, નિર્ભય થયો છે અને હવે શુદ્ધ ભાવથી એ શિવ મહાપુરાણની કથાને સાંભળી રહી છે. કથાનું શ્રવણ કરતા 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 ચિત્ત શુદ્ધિ થઈ છે. મહેશ્વરની ભક્તિ, પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સહિત એની એ ભક્તિ કરી છે, જેના લીધે કરી જ્યારે સમય આવ્યો છે ત્યારે એનું મૃત્યુ થયું ને, ત્યારે મૃત્યુ થયું એટલે શિવલોકમાંથી શિવગણો એને લેવા માટે આવેલા છે. મૃત્યુ સમયે પણ એ પ્રસન્ન છે. તમે મહાદેવની ઉપાસના કરતા હો ને ત્યારે વ્યક્તિને મૃત્યુનો ડર ન હોય, કારણ મહાદેવ એ મૃત્યુનો દેવ છે. તમે સતત જો મહાદેવની ભક્તિ કરતા હો ને અંત સમય આવે ને ત્યારે તમે હંમેશા પ્રસન્ન રહેશો, કારણ જેની સાથે દરરોજનો સંબંધ છે ને એની પાસે જવામાં કોઈ ડર ન હોય. મહાદેવની જો તમે ભક્તિ કરતા હશો તો તમને મૃત્યુની પીડા તમારે ભોગવવી નહીં પડે, કારણ કે એ મૃત્યુનો દેવ છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. આ ચુલચુલાનું મૃત્યુ થયું. કૈલાસમાંથી શિવ ગણો એને લેવા માટે આવેલા છે. આ વિમાન જેવું ત્યાં આવ્યું, આ ચુલચુલાને વિમાનની અંદર બેસાડી છે અને આ શિવના ગણો જે છે એને લઈ અને કૈલાસ તરફ જઈ રહેલા છે. ખૂબ સુંદર કૈલાસનો જે પ્રાકૃતિક જે સૌંદર્ય છે એ જોઈ અને એને પ્રસન્નતા થઈ છે. શિવના પાર્ષદો જે ખૂબ સુંદર લાગતા હતા એને શિવપુરીમાં એને પહોંચાડ્યા છે. આ શિવપુરીમાં પહોંચી એને જોયું કે બધા જ દેવો જે છે, આ બધા જ દેવો મહાદેવની ઉપાસના કરતા હતા, એમની સેવા કરતા હતા. શિવપુરીની અંદર પહોંચી એને જોયું તો શિવજીનું કેવું સુંદર સ્વરૂપ જોયું છે. આ સ્વરૂપ કેવું છે, ખૂબ સુંદર વર્ણન છે કે શિવનું સ્વરૂપ જોઈ અને આ ચુલચુલા પ્રસન્ન થઈ છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. આવું મહાદેવનું સ્વરૂપ જોયું છે. બધા જ દેવો એમની સેવામાં છે. લખ્યું છે શિવજીની સેવાની અંદર ગણેશજી, ભૃંગી, નંદીશ્વર, વીરભદ્રેશ્વર વગેરે ગણો જે છે એ શિવજી સેવા કરી રહેલા છે. અને આ શિવનું સ્વરૂપ જોઈને ચુલચુલા તો આ ભાવ વિભોર થઈ ગઈ કે પરમાત્મા તમારું સ્વરૂપ આવું કેવું? કપૂર ગૌરમ, કપૂર જેવું ગૌર સ્વરૂપ છે મહાદેવનું. કરુણાવતારમ, એમની આંખની અંદર સતત કરુણા જ વહી રહી છે. સંસાર સાર, સંસારનો સાર જો કોઈ હોય તો મહાદેવ છે. સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ, એમને જે આભૂષણો પહેરેલા છે એ ભુજંગ એટલે સર્પના. આ સર્પ એ મૃત્યુનું પ્રતીક છે. એ બતાવે છે કે છેલ્લે આ જ થવાનું છે, પણ માણસ એના માટેની કોઈ તૈયારી જ નથી કરતો. ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ, આટલા સર્પને પોતાના શરીર ઉપર ધારણ કરેલા છે, તેમ છતાં આટલી કઠોર પરિસ્થિતિની અંદર પણ સદા વસંતમ
કેવો રહે છે? પ્રસન્ન રહે છે. હૃદયા રવિંદે, અરવિંદ નારાયણ હૃદયની અંદર જે રહે છે એવા મહાદેવ. હૃદયા રવિંદે ભવમ ભવાની સહિતમ રમામી, એવા ભવમ ભવાની, ભવાની એ માં જગદંબાને પોતાની બાજુમાં બેસાડેલી છે એવી માતા સહિત હું તમને વંદન કરું છું, તમને પ્રણામ કરું છું. આવો ચુંચુલા એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ જોઈ એની આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે, સાષ્ટાંગ દંડવત કરી રહી છે. આ મહાદેવનું સ્વરૂપ છે, કપૂર જેવું ગૌર સ્વરૂપ છે. આપણે તો મંત્ર બોલીએ ને કપૂરનો, આરતી કરીએ જેવું કપૂર મૂક્યું એટલે તરત આપણે બોલવા માંડીએ કપૂર ગૌરવ કરુણા અવતાર. પણ આ મંત્ર કોનો છે? કપૂરનો નથી, આ મહાદેવનો મંત્ર છે. ક્યારે વિચાર્યું નથી? કપૂરનો મંત્ર તો આખો અલોક છે. કપૂરનો મંત્ર કયો? કપૂર પૂરેણ સુવર્ણ પાત્રા તરસં સ્થિતેન પ્રદીપ્ત ભાષા સહસંગતેન નિરાંજનમ તે જગદીશ કુરુવે. આ કપૂરનો મંત્ર છે. પણ આ મહાદેવના મંત્રને કપૂરની સાથે જોડી દીધો છે. બધા પોટેથી બોલે, પણ આ મહાદેવનો મંત્ર છે કપૂર ગૌરવ. ખાલી આ મંત્રનો ઉચ્ચાર કરો અને આંખ બંધ કરો ને તો તમારી આંખ આગળ મહાદેવનું સ્વરૂપ આખું તૈયાર થશે. એમનું આખા શરીર જે છે એ શ્વેત ભસ્મથી લેપાયમાન હતું. શરીર પર સફેદ વસ્ત્ર શોભી રહેલું હતું. આ મહાદેવનો દિવ્ય સ્વરૂપ જોઈને ચંચુલા પ્રસન્ન થઈ છે, પરમાત્માની સ્તુતિ કરી છે. એની આંખની અંદરથી અશ્રુની ધારા વહી રહી છે. મહાદેવે એની સ્તુતિ સાંભળી છે. આ સ્તુતિ સાંભળી મહાદેવને એને દર્શન થયા છે. બાજુમાં ભવાની માં જગદંબા બેઠેલા છે. આ પાર્વતીજી આ દિવ્ય ચુંચુલાને આવેલી જોઈ પ્રેમપૂર્વક આ ચુંચુલાને પોતાની સખી બનાવીને રાખી છે. ચુંચુલાને માતાએ સખી બનાવી છે અને માતાની સાથે રહી માતાની સેવા કરી રહી છે. એક દિવસ એવું થયું છે કે ચુંચુલા સવારે પોતાનું જે નિત્ય કર્મ હતું એ પૂર્ણ કરી અને માં પાર્વતીની સેવામાં ગઈ છે અને બોલી છે કે હે ગિરિરાજ નંદિની સ્કંદ માતા ઉમે, હે ભવાની, માનવોએ સદા આપની સેવા કરી છે. સમસ્ત સુખોને પ્રદાન કરનારા આપ છો. બધા જ દેવો આપની સેવા કરી રહેલા છે. બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવોની ઉત્પત્તિ પણ તમે જ કરી છે. તમે સંસારની સૃષ્ટિ કરો છો, પાલન કરો છો ને સંહાર પણ તમે જ કરો છો. પણ આ કામ તમે દરેકને સોંપેલા છે. જ્યારે આ કહ્યું ત્યારે સુતજી કહી રહેલા શૌનકાદી ઋષિઓને કે જેને સદગતિની પ્રાપ્તિ કરવી હોય ને એને માં જગદંબાની મહેશ્વરની પત્ની ઉમાની સ્તુતિ કરવી જોઈએ. ખૂબ સુંદર રીતે સ્તુતિ કરી રહેલા છો ત્યારે માતાને ખબર પડી ગઈ કે આજે મારી સખી છે ને એની કોઈ ઈચ્છા લાગે છે. માં પાર્વતી બોલ્યા છે કે હે ચંચુલા, હે સુંદરી, હું તારી સ્તુતિથી પ્રસન્ન થઈ છું. બોલ, કયું વરદાન જોઈએ? તારા માટે એવું તે હું શું કરું કે જેનાથી તું પ્રસન્ન રહે? તારે જે કંઈ પણ જોઈતું હોય તું મારી પાસે માગી લે. મારા માટે કશું અદેય નથી, હું તને બધું જ આપીશ. ત્યારે ચંચુલા બોલી છે કે હે ગિરિરાજ કુમારી, રાજકુમાર, મારા પતિ બિંદુક અત્યારે ક્યાં હશે? આ ચુંચુલાના મનની અંદર વિચાર આવે છે કે મેં તો મારા જીવનનો ઉદ્ધાર કર્યો, પણ અત્યારે મારો પતિ ક્યાં હશે? એને કઈ ગતિ થઈ હશે હું જાણતી નથી.
મારે એ જાણવું છે કે મારો પતિ ક્યાં હશે. મને ખબર છે કે એને જીવનની અંદર કોઈ સત્કર્મ કર્યું નથી, કોઈ કર્મ સારું કર્યું નથી. ત્યારે ગિરિજા માં જગદંબાએ કહ્યું છે કે તારો પતિ જે છે ભોક્તા નરક દુઃખાની વિવિધાન્ય મિતાસવાહ પાપ શેષેણ પાપાત્મા વિંધેત જાત પિશાચક. એ ચંચુલા, તારો પતિ છે ને એને એટલા બધા પાપ કર્મ કર્યા છે, પાપની સજા તો એને નરકમાં જઈને ભોગવી, પણ એના પાપ એટલા બધા હતા, એમાંથી એને મુક્તિ ન મળતા આ પાપની સજા ભોગવવા માટે એ પિશાચ બની અત્યારે વિંધ્યાચલ પર્વત પર એ ભટકી રહ્યો છે, પિશાચ બન્યું છે. બાકી રહેલા જે પાપ છે એ ભોગવવા માટે એ વિંધ્ય પર્વત પર એ જઈને વસેલો છે, ત્યાં પિશાચ બની અને ભટકી રહ્યો છે. ત્યારે ચુંચુલાએ જ્યારે આ વાત સાંભળી, ચુંચુલાને દુઃખ થયું છે કે એને સદગતિ ક્યારે મળશે. પતિના દુઃખે એ દુઃખી થઈ છે, એની આંખની અંદરથી અશ્રુની ધારા વહી રહી છે. આ ચુંચુલા બોલી છે કે હે દેવી, હે મહાદેવી, મારા પર કૃપા કરો, આ દૂષિત કર્મ કરનારા મારા પતિને નો હવે આપ ઉદ્ધાર કરો. ત્યારે આ પાર્વતીજીએ કહ્યું છે કે જો તારો પતિ શિવ મહાપુરાણની કથા પુણ્યમય આ કથાને ઉત્તમ જે આ કથા છે, જે શિવની કથા છે, એ કથાનું શ્રવણ કરે તો એને દુર્ગતિમાંથી એને મુક્તિ મળે છે અને સદગતિ એને પ્રાપ્ત થશે. ત્યારે આ ચુંચુલાએ કહ્યું કે માં, મારા પતિને મુક્તિ મળે એના માટે મારે આ કથાનું આયોજન કરવું છે, આપ મને માર્ગ બતાવો. તો એ જ વખતે આ ચુંચુલાએ જ્યારે માં પાર્વતીને કહ્યું તે માં પાર્વતીએ ગંધર્વરાજ એવા તુંબુરજીને બોલાવ્યા છે. જેવા તુંબુરજીને યાદ કર્યા, તુંબુરજી પ્રગટ થયા છે. તુંબુરજીને કહ્યું છે કે તમે આવ્યા છો તો મારું એક કાર્ય કરવાનું છે. ત્યારે આ તુંબુરે કહ્યું છે, માં, આપે મને યાદ કર્યો, કોઈ કાર્યની અંદર તમે મને જોડી રહેલા છો, હું એવું તો શું કાર્ય કરું કે જેથી હું તમને પ્રસન્ન કરી શકું. ત્યારે પ્રસન્નતાપૂર્વક માં પાર્વતીએ કહ્યું છે કે આ મારી સખી છે, જેનું નામ છે ચંચુલા, એનો પતિ વિંધ્યાચલ પર્વત પર પિશાચ બની અને ભટકી રહેલો છે. તમે જાઓ અને ત્યાં જઈ અને શિવ મહાપુરાણની કથાનું એને શ્રવણ કરાવડાવો અને એને મુક્તિ મળે એનું કાર્ય હું તમને સોંપું છું. જ્યારે આ કહ્યું ને ત્યારે આ ગંધર્વરાજ તુંબુર પણ પ્રસન્ન થયા છે. કથા બે રીતે થાય છે, એક શ્રવણના માધ્યમથી આપણે જે કરીએ એ કથા, અને બીજી છે ગાંધર્વ પદ્ધતિથી ગાયન ગાઈને કરવામાં આવતી કથા. અત્યારે આપણે જે કથાનું શ્રવણ કરી રહેલા છે આ શ્રવણનો એક પ્રકાર છે, અને બીજો પ્રકાર છે ગાંધર્વથી ગીતો ગાઈ ગાઈ અને કથા કહેવામાં આવે. પણ અત્યારની જે કથાઓ છે એની અંદર બંનેનો સમન્વય આવે છે. શ્રવણ તો કરીએ, શ્રવણની સાથે આપણે ગંધર્વ એટલે ગાયન પણ લઈએ છીએ, ભજન પણ લઈએ છીએ, કે જેથી એની અંદર આપણું મન થોડું ભજનથી શું થાય છે, મન સ્થિર થઈ જાય છે. સંગીત નો કોઈ દેવ હોય તો બે દેવ છે સંગીતના, એક નારદજી અને બીજા છે મહાદેવ. સંગીતનું પ્રાગટ્ય કોણે કર્યું? નાદ. પ્રાગટ્ય કરનાર જો કોઈ દેવ હોય તો એ મહાદેવ છે. જે સંગીતની ઉપાસના કરતો હોય ને, જે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સાધન તમે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હો કે ગાયન કરતા હો, ભજન કરતા હો, તો એની અંદર જે લય છે ને એ લય આપવાનું કાર્ય કોણ કરે છે? મહાદેવ કરે છે. અને કહેવાય છે કે શિવ જે જગ્યાએ
સ્થાન, શિવનું જે સ્થાન છે એને આપણે મંદિર નથી કહેતા, એને આપણે શિવાલય કહીએ છીએ. આ શિવાલય, શિવ વત્તા આલય એટલે રહે છે, પણ લય એટલે થાય છે તાલ. જ્યારે પણ જે કંઈ પણ કરતી વખતે જો તમે લયની અંદર કરતા હશો ને તો એનો આનંદ આવશે, પણ જ્યાં લય તૂટ્યો ત્યાં સંગીત ગયું, ત્યાં તમને એ બખાડો લાગશે. બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ જો સાથે તાલબદ્ધ વાગતા હશે ને તો તમારા પગ જલ્દી ઉપડશે, પણ એક બાજુ ઢોલ અલગ વાગતું હોય, ઓર્ગન અલગ વાગતું હોય, તબલા અલગ વાગતા હોય તો તમે ક્યાંય પગ તમારો ઉપડશે જ નહીં. પણ આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ, બધા જ સાધનો લયની અંદર વાગે ને તો જ એમાંથી કર્ણપ્રિય એવું સંગીત પ્રગટે છે જે આપણને આનંદ આપનારું થાય છે. અહીંયા આપણે કોઈ પણ તાલી પાડવાની કહીએ ને તો તમે તાલી વગાડો તો બધા લયમાં તાલી પાડે ને તો બધાને ગમે. બધા લયની અંદર તાળી પાડે તો પણ હાલ આપણે જે ધૂન લીધી, હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ, હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, હર હર અમરનાથ ગંગે, કાશી વિશ્વનાથ ગંગે, હર હર અમરનાથ ગંગે, હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે, હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે. આપણને આ સાંભળવું ગમે છે કારણ કે બધા સાથે લયમાં તાળી પાડે છે. તો પણ એ જે લયમાં બધા તાળી પાડી રહેલા છે એમાં કોઈ એક વ્યક્તિ ઊંધી તાળી પાડે તો તમે જે લય તાળી પાડી રહેલા છો ને એમાં એક વ્યક્તિ જે ખોટી તાળી પાડે છે ને એ તમને ડિસ્ટર્બ કરે છે. બસ શિવની ઉપાસના કરતી વખતે વ્યક્તિએ લયમાં જીવન જીવતા તમે થઈ જશો ને એ શિવની ઉપાસના જ છે. પણ અત્યારે સમય એ આવ્યો છે કે લોકોનો લય તૂટ્યો છે. આજથી 20-25 વર્ષ પહેલાનો આપણે જોઈએ સમય તો એની અંદર દરેક વ્યક્તિ લયમાં જીવતો હતો. આ શહેરીકરણ થયું ને એના પછી તમે જુઓ કે બધાનો લય તૂટી ગયો. ખેતરમાં જ્યારે મજૂરી કરતા હતા, ખેતી કરતા હતા ત્યારે વડીલો જે છે આપણા એ દરરોજ સવારે 4 વાગે ઉઠી અને કાર્ય કરવા માટે નીકળી ગયા. 9 વાગે નવરા, 4 વાગે ઉઠીને પોતાનું નિત્ય કર્મ પૂરું કરે છે અને 6-7 વાગે તો શિરોમણ કરીને ખેતરે જતા રહે. 12 વાગે આવી ભોજન કરી 2 કલાક સૂઈ જાય. 4-5 વાગે પાછા ખેતરમાં જાય. 6-7 વાગે પાછા ઘરે આવે. 7 વાગે ભોજન કરીને સૂઈ જાય. સવારે 5 વાગે ઉઠી જાય. આ એક લયમાં જીવન હતું દરેકનું. આમાંથી ઘણાનું હશે જીવનની રીત. પણ પછી એક સમય એવો આવ્યો અને એમાં પણ આ જેની પાસે આવ્યું ને કોરોના પછી તો આને તો દાટ વાળી દીધો છે. બધાનો લય જો તોડી નાખ્યો હોય તો આને તોડી નાખ્યો છે સાહેબ. રાત્રે 9 વાગે આપણે સુવાની ટેવ હોય તો લગભગ 8:30 થાય ને એટલે બગાસા ઉબાસી આવવાની શરૂઆત થઈ જાય. કારણ કે 9 વાગે સુવાનો ટેવ હતી. બગાસા આવે 9 વાગે વ્યક્તિ જો બધું બંધ કરીને સૂઈ ગયો તો સવારે 4 વાગે ઉઠી જાય. પણ તકલીફ એ છે કે બાપજી જેવા સુવા જઈએ ને એટલે એમ થાય ક્લાયન્ટ જરા જોઈ લો. જો આ બધા અનુભવો બોલું છે. અને પાછું તકલીફ એ થઈ છે યુવાનોની પાસે, નાના બાળકોની પાસે સૌથી વધારે તકલીફ 2 જણને થઈ રહી છે. નાના બાળકો અને વૃદ્ધ, જેને છેલ્લા સમયે ભગવાનની અંદર પોતાના મનને સ્થિર કરવાનું છે, માળા કરવાની છે, એ રાતે 2-2 વાગ્યા સુધી હોમ કરી લે છે.
અને એ રીલ જોવાની અંદર એટલો સમય બગડી રહ્યો છે ને કે સવારે વહેલા ઉઠાતું નથી. હવે તો અત્યારના સંશોધકો કહી રહેલા છે કે આવનારા સમયની અંદર જે નવી પેઢી આવી રહી છે ને એને સૂર્યોદય શું છે ને એ જ ખબર નહીં હોય. સવારે ઉઠીને કહ્યું છે કે વહેલા ઉઠી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનો છે, સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે, જેનાથી તમારું મન મજબૂત થશે. આજે તમે મોટા ભાગના લોકો છો, બધાના મન નબળા પડી ગયેલા છે. શું કરવું એની ખબર નથી પડતી, કારણ કે મન નબળું પડી ગયું છે. મનને મજબૂત કરવું હોય ને તો કહ્યું છે કે સૂર્યનારાયણને અર્ઘ્ય આપો, સૂર્યનારાયણને જળ ચડાવો, તમને તેજ આપશે, પ્રકાશ આપશે, તમારું મન મજબૂત કરશે. પણ બાપજી ખબર જ નથી પડતી. એમ થાય 5 મિનિટ તમે ખરેખર તમને ઊંઘ આવી હોય અને તમે મોબાઈલ આ રીલ જોવાનું ચાલુ કરશો ને તમારી ઊંઘ 2 કલાક પાછી જતી રહેશે અને સવારે વહેલા ઉઠી નહીં શકો. અને સવારે વહેલા નહીં ઉઠો, તમારો જે લય છે, જે સાયકલ હતી એ તૂટી, એની અસર તમારા શરીર ઉપર થશે. અત્યારે જુઓ નાની ઉંમરમાં શરીરની અંદર રોગો લાગી ગયા છે. ગુસ્સો આવવો, મન નબળું પડવું, ડિસિઝન પાવર જતો રહ્યો, ઝીરો થઈ ગયો છે. કઈ પણ ડિસિઝન લેવા હું પપ્પાને પૂછું, એટલે આવડો મોટો તો હજુ બાપાને પૂછવાનું છે. કઈ કરવું છે હું મારી ઘરવાળીને પૂછી જો, અરે એને શું પૂછવાનું છે? ઘરવાળીને કહીએ કે ના હું મારા ઘરવાળાને પૂછું. અરે ડિસિઝન પાવર જ જતો રહ્યો. કઈ પણ સારું કરવું છે તરત કરો ને. ના, હા, અને બાળકોની અંદર તો આંખો ખરાબ થઈ રહી છે. અને વડીલો, હું તો કહું છું આ છેલ્લા સમયે ભગવાનને મળવા ભેગા થવા માટેનું કાર્ય કરવાનું છે. એ જગ્યાએ આ રીલમાં ભરાઈ ગયા તો આ 84 લાખ યોનિમાં પાછા ભટકતા થઈ જશો. છોડી દો. અને પાછા વડીલો કે હો હારું બહુ સમય થઈ જાય છે તો છોડક પણ. ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો. એ નવી ફેશનો નાવાય રાવાય, જમાનો બદલાયો. ધીરે ધીરે જમાનો બદલાયો. પાટલે બેસીને બધા જમતા હતા. પેલા પાટલે બેસીને બધા જમતા હતા. એ હવે બુફેમાં ઉભે જમાય, જમાનો બદલાયો. જમાનો બદલાયો. ધીરે ધીરે જમાનો બદલાયો. એ પેલા પત્ર લખીને ખબર પૂછતા હતા. પેલા પત્ર લખી ખબર પૂછતા હતા. પેલા પત્ર લખીને ખબર પૂછતા હતા. પેલા પત્ર લખીને ખબર પૂછતા હતા. હવે સામેથી વિડિયો કોલ થાય, જમાનો બદલાયો. હવે સામેથી વિડિયો કોલ થાય, જમાનો બદલાયો. ધીરે ધીરે જમાનો બદલાયો. ધીરે ધીરે જમાનો બદલાયો. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, કનૈયાએ માયા રે લગાડી હોજી રે.
છોડજે કનૈયાએ માયા લગાડી રે રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી અરે લાલ જોગી નો નેડો લાગ્યો રે મહાદેવજી હોબળો ભોળા શિવજી ઓ કહે પાર્વતી તમે હોબળો ભોળા શિવજી મનુષ્ય મુજડી રે લઈ આલો રે મહાદેવજી એ મનુષ્ય મુજડી રે લઈ આલો રે મહાદેવજી શામળિયા એ તમે રમવાને ના આવો શા માટે એ તમે રમવાને ના આવો શા માટે એ નહીં આવો તો નંદજીની મળવા આવો સુધીર વર્ષાવયા તમે આવો સુધીર વર્ષાવયા અરે શિવજી નું ડમરું તો ડમ ડમ વાગે શિવજી નું ડમરું તો ડમ ડમ વાગે ત્રણ લોક ગાજે રે ડમરું ડમ ડમ વાગે એ શિવની જટામાં માં ગંગા બિરાજે એ શિવની જટામાં માં ગંગા બિરાજે માથે મણિધર ડોલે રે ડમરું ડમ ડમ વાગે મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે તમે છો રંગના કાળા તમે છો રંગના કાળા રે કાનુડા મુરલી વાળા રે મને લાગો વાલા લાગો વાલા લાગો વાલા મને લાગો વાલા રે ઠાકર મુરલી વાળા રે
દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના નાથની તો વાત જ ન થાય એ મીઠુડી 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 એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન જોને દરિયાના ફળિયામાં મીઠા ભગવાન सागर गंभीर खड़खड़ती बहती ये घूमती ना नीर ने जो ठाकर नो तो आवे लहराय मारा द्वारिका ना नाथनी तो बात ज न था ओखो तो दुनिया थी नोखो कहेवाय मारा द्वारिका ना नाथनी तो बात ज न था बंद दरवाजा खोल 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 अरे जय रण छोड़ माखण चोर गलिए गलिए शोर दुनिया नो दातार बनी तू के बन्यो छे कठोर ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा खोल खोल विठल विठला हरिओम विठला कोणे कोणे विठला हरिओम विठला नरसैयाए विठला हरिओम विठला नागडवा आवेला हरिओम विठला विठल विठल विठला हरिओम विठला विठला हरिओम विठला हे मीराबाई विठला हरिओम विठला हे झरणा प्याला विठला हरला हे विठल विठल विठला हरिओम विठला हरिओम विठला हरिओम विठला हरिओम विठला सोमनाथ महादेव जय कृष्ण कन्हैया की जय मां भगवती તુંબુરજીને આદેશ કર્યો છે અને કહ્યું છે કે મારી સખી નો પતિ વિંધ્યાચલ પર્વત પર પિશાચ બનીને ભટકી રહ્યો છે તમે જાઓ એને શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરાવો આ વાત સાંભળી તુંબુરજીને પ્રસન્નતા થઈ છે આનંદ થયો છે અને કહ્યું કે માં તમે મને આ કાર્યની અંદર મને યાદ કર્યો ને પ્રસન્ન થયા છે તુંબુરજીને લઈ અને ચુંચુલા વિંધ્યા પર્વત પર આવી છે વિંધ્યાચલ પર્વત પર આવી અને જુએ છે તો એ વિંધ્યાચલ પર્વત પર કોઈ આવીને રહી શકતું જ નથી કારણ કે આ પિશાચનો ત્રાસ એવો છે એની આકૃતિ ખૂબ વિકરાળ છે એનું માથું મોટું છે દાઢી નાની છે અને બધાને હેરાન કરે છે ઘડીકમાં હસે ઘડીકમાં રડે જઈને કોઈક બેઠું હોય તો એને જઈને ડરાવે અને પિશાચારી આનંદની પ્રાપ્તિ કરી રહ્યો છે એનાથી એ જગ્યા ઉપર કોઈ આવવા તૈયાર નથી ત્યાં મહાબલી આ તુંબુરજી ત્યાં ગયા છે કથાનું આયોજન કર્યું છે ખૂબ સુંદર એવો મંડપ બનાવ્યો છે બધી જ તૈયારી થઈ ગઈ છે આખા જે વિંધ્ય પર્વતની આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર લોકોને બધાને સમાચાર આપ્યા છે કે શિવ મહાપુરાણની કથા છે તમે સાંભળવા આવજો જેના જેના કાને આ શબ્દો પડ્યા એ બધા જ સજ્જન વ્યક્તિઓ જે હતા જે કથાની અંદર રસ ધરાવનારા હતા જેને સત્સંગમાં રસ હતો એ બધા જ લોકો હકડે ટડ ભીડ લઈ અને અહીંયા કથા મંડપની અંદર કથાનું શ્રવણ કરવા માટે આવ્યા છે
કોઈ પણ જગ્યાએ કથા હોય ને સાહેબ, કોઈ પણ ગામમાં કે શહેરમાં કથા હોય ને, બધાને આમંત્રણ આપેલું છે, પણ આવે છે કોણ? જે સજ્જનો છે, જેને પરમાત્માની અંદર રસ છે, જે સાત્વિક લોકો છે, જે સત્કાર્ય કરવા માટે હંમેશા તૈયાર રહે છે, એ બધા જ લોકો આ કથાની અંદર આવે છે. આ જે બધા આવે છે ને, એ બતાવે છે કે એ પરિવારના સંસ્કારો કેવા છે. જેને પોતાનું જીવન જે છે એ પ્રભુ કાર્યની અંદર જોડવું છે, દિવ્ય વાણીનું શ્રવણ કરવું છે, અને જીવનનો ઉદ્ધાર કરવો છે, એ બધા જ લોકો કથાની અંદર આવે છે. બધી જ તૈયારી થઈ, પણ પાછો પ્રશ્ન આવીને ઉભો, તુંબુરજી વ્યાસાસને બિરાજમાન થવા માટે જાય છે, સંકલ્પ કરવાનો હોય. એ તુંબુરજીએ કહ્યું કે ભાઈ સંકલ્પ કરો. કથાના યજમાન કોણ? કાંઈ પણ કોઈ પણ કથા છે એ યજમાન વગર થાય નહીં. યજમાન કોઈએ બનવું જ પડે. જેમ આપણે આ કથાના યજમાન અંબાલાલ દાદા છે અને પરિવાર છે, બધા જ આવેલા છે, ભાઈઓ છે, બધા છે, સાથે રહી અને આ કથાનું આયોજન કર્યું છે. તો યજમાન વગર કથા થાય નહીં. તુંબુરજીએ કહ્યું કે ભાઈ યજમાન જોઈએ. ચુંચુલા કહે છે હું છું, પણ કે એકલા ન થાય, જોડું જોઈએ. જોડું ક્યાંથી લાવવું? સંકલ્પ કરવાનો છે. પાછી દુવિધા આવી છે ત્યારે આ ચુંચુલા પાછી કૈલાસ પર ગઈ છે, માં ભગવતીને પ્રાર્થના કરી છે. પોતાની આંખની અંદર અશ્રુ છે. માતાની સ્તુતિ કરી રહેલી છે ત્યારે માતાએ કહ્યું કે ચુંચુલા, મેં તો તને તારું જે કાર્ય હતું એ કરવા માટે મેં તને તુંબુરજીને સાથે મોકલ્યા છે, અને તું પાછી કેમ આવી, કેમ રડી રહી છે? કહે છે કે બા, તે બધું જ કાર્ય સુંદર કરી આપ્યું, પણ હવે સંકલ્પ લેવાનો આવે એમાં તો જોડાની જરૂર પડે, અને હું તો એકલી છું. માતાને બહુ વિનંતી કરે છે કે માં, મને યજમાન તરીકે મને કોઈ આપ. શું કરું, શું કરું? ત્યારે માં ભગવતીએ ને આ જે સ્તુતિ કરી છે એ સ્તુતિ સાંભળી અને માતાએ કહ્યું છે કે એક કામ કર, તું મહાદેવને પ્રસન્ન કર, તું મહાદેવજીની પાસે જા. અને એ આ ચુંચુલા સ્તુતિ કરતી કરતી મહાદેવની પાસે જાય છે. અશ્રુની ધાર આંખમાંથી વહી રહી છે. ખૂબ સુંદર એની સ્તુતિ કરી છે. હું કરું વિનંતી, અરે હું કરું વિનંતી માપને, હું કરું વિનંતી માપને, કે સુધારજો મારી મતી. સરસ્વતી મા ભગવતી, મા સરસ્વતી મા ભગવતી. કહ્યું છે કે તું જા અને મહાદેવને પ્રસન્ન કરીને મહાદેવની સ્તુતિ કરી. મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું છે કે ચુંચુલા કેમ રડી રહી છે? તારું રડવાનું કારણ શું છે? ચુંચુલાએ કહ્યું કે માતાના આદેશથી તુંબુરજીએ શિવ મહાપુરાણની કથાનું આયોજન કર્યું, બધું જ થયું, પણ હવે સંકલ્પની વાત આવી છે. સંકલ્પ જોડાની અંદર જોઈએ. હું તો એકલી છું, મારો પતિનું મૃત્યુ થયેલું છે, કોઈ યજમાન જોઈએ, હું યજમાનની પ્રાપ્તિ કરવા માટે આવી છું. ત્યારે મહાદેવે વિચાર કર્યો છે અને મહાદેવે કહ્યું છે, વિચાર કરી અને મહાદેવે કહ્યું છે કે ચિંતા કર નહીં, તું કથા સ્થાને જા. કથાના યજમાન તરીકે હું અને માં પાર્વતી બંને આવીએ છીએ. આ સાંભળીને ચુંચુલાને અતિશય આનંદ થયો છે કે ઓહો, મારી કથાના યજમાન તરીકે સાક્ષાત શિવ અને પાર્વતી આવે છે.
કોઈ પણ કથા હોય ને યજમાન વગર થાય નહીં. તમે જો શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરો તો યજમાન પદે કોણ છે? રાજા પરીક્ષિત છે. એને શાપ મળ્યો અને સુખદેવજીના ચરણમાં જઈને બેઠા અને એ બધી જ જે વિધિ હતી એ બધી કોણે કરી? પરીક્ષિતે કરી છે. ભાગવતના યજમાન જો કોઈ હોય તો રાજા પરીક્ષિત છે. રામચરિત માનસના યજમાન એ કાશી નરેશ છે. પણ શિવ મહાપુરાણ ના કોઈ યજમાન છે એ તો સ્વયં શંકર અને માં પાર્વતી છે. સ્વયં છે. એમને પાર્વતી માતાને જઈને કહ્યું છે કે તું તૈયાર થા, હું પણ તૈયાર થાઉં છું. શંકર અને પાર્વતી માં બંને યજમાન પદ પ્રાપ્ત કર્યું છે અને એ તૈયાર થવા માટે ગયેલા છે. આપણે પણ જોઈએ ને કથાના યજમાન હોઈએ ને એટલે ઘરના બધા જ લોકો છે ને ખૂબ સુંદર વસ્ત્રો પરિધાન કરીને આવે. કેમ? કથાના યજમાન અમારો પરિવાર છે. તો આપણે તૈયાર થવા જઈએ તો કેટલો સમય લાગે? ગઈકાલે થયા છે બધા, દાદાનો પરિવાર બધો આવ્યો છે, બધા તૈયાર થવા માટે ગયા. કેટલો સમય કર્યો તમે? અડધો કલાક, કલાક. અહીંયા શિવ મહાપુરાણમાં લખ્યું છે કે મહાદેવજી યજમાન પદે ગયા એ વખતે તૈયાર થવા માટે ગયા ત્યારે એમને 16 દિવસ લાગ્યા છે તૈયાર થવામાં. અને 16 દિવસ જે તૈયાર થયા, શિવ અને પાર્વતી બંને તૈયાર થયા ને જ્યારે એ તૈયાર થઈ અને બહાર આવે તો નારદજીએ કહ્યું છે કે પ્રભુ આવા તો તૈયાર તમે લગ્ન વખતે પણ નહોતા થયા. એટલું સુંદર રૂપ મહાદેવે ધારણ કર્યું છે, શૃંગાર કર્યો છે. એ બંને ગણ અને ગોરા તરીકે, કારણ કે પોતાનું અસલ સ્વરૂપ જે છે એ તો છુપાવ્યું છે, ગણ ગોરા તરીકે શિવ અને પાર્વતી બંને યજમાન પદે આવ્યા છે અને શિવ મહાપુરાણની કથાના યજમાન બન્યા અને 7 દિવસની કથાનું શ્રવણ કર્યું છે. આ 16 દિવસ સુધી ભગવાન શંકર જે તૈયાર થયા ને અને પાર્વતીજી જે તૈયાર થયા, આ 16 દિવસ શંકર જે તૈયાર થયા ને એ પુરુષોના 16 સંસ્કાર થયા છે. અને સ્ત્રીઓ માં પાર્વતી જે 16 દિવસ તૈયાર થયા ને એ સ્ત્રીઓના 16 શૃંગાર થયા છે. અને યજમાન પદે આવી અને એ કથાનું શ્રવણ કરવા માટે બેઠેલા છે. પ્રથમ દિવસ, દ્વિતીય દિવસ, એમ 9 દિવસની જે કથાનું જે આયોજન હતું એ કથાનું શ્રવણ આ પિશાચને બાંધી અને રાખ્યો છે અને એને એક સ્થાને બેસાડી કથાનું શ્રવણ કરાવડાવ્યું છે. 9મા દિવસે આ બધા જ પાપોમાંથી મુક્ત થઈ અને આ પિશાચ જે હતો ને એ દેવ જેવો થયો છે અને એને મુક્તિ મળી છે. એને કૈલાસની ઉપર મહાદેવ લઈને ગયેલા છે. મહાદેવે એને ગણ તરીકે સ્થાપ્યો છે, પોતાનો ગણ બનાવીને રાખ્યો છે. આદિત્યધારી એવા ચુંચુલા અને બિંદુકે માં પાર્વતીની અને મહાદેવની સ્તુતિ કરી છે. જે કોઈ પણ વ્યક્તિ આ મહાત્મ્યની કથાનું શ્રવણ કરે એને મુક્તિની પ્રાપ્તિ થાય છે. પણ કહ્યું એ પ્રમાણે જ્યારે કથાનું શ્રવણ કરીએ ને ત્યારે ભાવથી એક આસન પર બેસી અને કથાના શ્રવણ કરવાનો મહિમા છે. આવી રીતે કથાનું શ્રવણ કરવાનું છે. પછી અડધો કલાક સાંભળીએ, પછી પાછા હોઈ જઈએ, પાછા સાંભળીએ, એ દોષ છે. ઊંઘ આવે ને તો જરા તાળી પાડી લેવી મનથી. આ તાળી પાડવાનું કેમ કહું છું ખબર છે? હું કહું પણ તાળીઓ ઓછી પડે છે. અહીંયા જયારે ધૂન બોલાય એ ભજનની અંદર તાળી પાડવા પાછળનું કારણ એ છે, તાળી છે ને એ મારા હરિને વાલી છે. બીજું, તાળી પાડવાથી તમારી સુષુમ્ના નાડી જાગૃત થાય છે. હવે આયુર્વેદ પણ હવે આ પુરવાર કરી રહ્યું છે. આ તાળી પાડો ને એટલે આપણી 2 નાડી છે, એક સૂર્ય નાડી અને ચંદ્ર નાડી. આખા દિવસ દરમિયાન કોઈ પણ એક નાડી ચાલુ રહેતી હોય,
અમુક સમયે સૂર્ય નાડી ચાલુ હોય, અમુક વખતે ચંદ્ર નાડી ચાલુ હોય. તો એની અંદર તમે જે કાર્ય કરો છો એ તો ઠીક છે, પણ શાસ્ત્રકારો કહે છે કે હવે તો અધ્યાત્મ પણ કહી રહેલું છે, એનો અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે કે જ્યારે તમારી સુષુમ્ના નાડી જાગૃત હોય અને એ વખતે તમે જે કંઈ પણ ભગવાનનું સ્મરણ કરો છો, ચિંતન કરો છો ને, એનાથી એ પુણ્ય છે ને એ અનેક ગણું થાય છે, કોટી ગણું થાય છે. સુષુમ્ના નાડી જાગૃત હોય અને એ વખતે તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો ને 1 ગુણ્યા 1000. આપણે તો વેપારી છીએ, 1 ના 1000 જો મળતા હોય તો કરાય કે ના કરાય? તો એના માટે જ્યારે તાલી પાડો ને, એટલે હવે તમે જોજો, તમે તાલી પાડશો ને તમારી બંને નાસિકા ચાલુ રહેશે. આ સુષુમ્ના નાડી જાગૃત હોય અને એ વખતે તમે જે કંઈ પણ ભગવાનનું નામ લેશો એ અનેક ગણું તમને પુણ્ય આપનારું થશે. માટે કહ્યું છે કે તાલી પાડવાની છે. તાળી પાડીને હર નામ બોલજો રે, તાલી પાડીને હરિ નામ બોલજો રે, તાળી પાડીને હરિ નામ બોલજો રે. એ તમે અંતરના પડદા ખોલજો રે, તમે અંતરના પડદા ખોલજો રે. એ તાળી પાડીને શિવ નામ બોલજો રે, તાલી પાડીને શિવ નામ બોલજો રે. એ તાળી પાડતા જે શરમાય છે રે, તાલી પાડતા જે શરમાય છે રે, તેનો અવતાર તો એળે વયો જાય છે રે, તેનો અવતાર તો એળે વયો જાય છે રે. તાળી પાડીને શિવ નામ બોલજો રે, તાલી પાડીને શિવ નામ બોલજો રે. તાલી જેમ ખેતરમાં દાણા વવાય છે રે, જેમ ખેતરમાં દાણા વવાય છે રે, જેમ ખેતરમાં દાણા વવાય છે રે, જેમ ખેતરમાં દાણા વવાય છે રે. એ કામ પક્ષી એમાં જરી જરી જાય છે રે, કામ પક્ષી એમાં જરી જરી જાય છે રે. એ તાળી પાડીને હરિ નામ બોલજો રે, તાલી પાડીને હરિ નામ બોલજો રે. એ તાળી પાડીને શિવ નામ બોલજો રે, તાલી પાડીને શિવ નામ બોલજો. એને આજના સમયની અંદર એને કહેવાય છે એનર્જાઇઝર કહેવાય છે. તમે એ પર કલાક 2 કલાક બેસો ને એટલે માણસ મન છે ને એ તરત શું થાય, એને ઊંઘ આવે, ટેવ નથી બેસવાની. એ વખતે આ કહ્યું કે તમે તાલી પાડો ને એટલે એનર્જાઇઝર, એને જે સતત કાર્ય થઈ રહ્યું છે એને તોડવાનું કાર્ય કરો એટલે પાછા જાગી જશો તમે. એટલે એનર્જાઇઝર તરીકેનું પણ કામ કરે છે અને સુષુમ્ના નાડીને પણ જાગૃત કરવાનું કાર્ય કરે છે. તમને ઠંડી લાગતી હોય આપણે 2 હાથથી તાળી પાડીએ ને, આવી 10-15 તાળી પાડો ને એટલે શરીરની અંદર શું આવે, ગરમી આવે, હીટ આવે. માટે કહ્યું છે કે તાલી પાડતા રહેવાનું છે વચ્ચે વચ્ચે. અહીંયાથી પરમાત્માનું નામ બોલવામાં આવે, ઓમ નમઃ શિવાય, તો બધાએ બોલવાનું છે. એનાથી વિચાર કરો કે આટલા બધા લોકો એક સાથે બોલતો, સાથે શ્રવણ કરતા કરતા ભગવાનના નામની કેટલી માળા થાય છે. અહીંયા બિંદુક અને ચુંચુલાએ મા પાર્વતી
અને મહાદેવની સ્તુતિ કરી છે, એમને પરમધામ એટલે શિવ પદની પ્રાપ્તિ થઈ છે, એની કથા કહી છે. એના પછી શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવાની વિધિ અને શ્રોતાઓએ પાલન કરવાના નિયમોનું વર્ણન કર્યું છે. ઘણા લોકો આવીને કે અમારે કથા કરવી છે મહારાજ, કયો સારામાં સારો દિવસ? એટલે હું કહું, જે દિવસ તારી ઈચ્છા થઈ ને એ દિવસ સારો. જે ઈચ્છા થઈ એ તરત કરી લેવાનું છે, એના માટે મુહૂર્ત જોવાનું હોય જ નહીં. જે સમય આપણને અનુકૂળ, આપણા મનની અંદર સારો વિચાર ઉદ્ભવ્યો, એને તરત અમલમાં મૂકો, એ સમય શ્રેષ્ઠ છે, એ મુહૂર્ત શ્રેષ્ઠ છે. જન્મ અને મરણનું મુહૂર્ત જોવા માટે જઈએ છીએ આપણે, મુહૂર્ત સ્વીકારી લઈએ છીએ, જે છે એમાં સ્વીકારી લઈએ છીએ. મૃત્યુનો સમય સારામાં સારો સમય કયો? તો કહ્યું છે કે ભાઈ ઉત્તરાયણની અંદર જેમ ભીષ્મએ દેહ ત્યાગ કર્યો હતો એ સમય શ્રેષ્ઠ, પણ આપણા હાથમાં છે. તો જન્મ અને મરણનો સમય નિશ્ચિત નથી, તો શુભ કાર્ય કરવા માટેનો સમય કોઈ નિશ્ચિત નથી. જે દિવસે ઈચ્છા થઈ એ દિવસે કરી લો, એ શ્રેષ્ઠ મુહૂર્ત છે. ઘણા આવે કે મારા ચોઘડિયા જોવા. અરે ચોઘડિયા નથી જોવા, એ બનાવ્યા કોને? આપણે. એના ઉપર પણ ધ્યાન નથી રાખવાનું, બસ ઈચ્છા થઈ કરી લો. ઉદાહરણ તરીકે કહું, આપણને કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો આવે તો આપણે મુહૂર્ત જોવા જઈએ છીએ. હા, કોઈ વ્યક્તિનું કોઈ કાર્ય આપણને ગમ્યું નહીં તો એ વખતે આપણા મનની અંદર ગુસ્સો આવ્યો ને ગુસ્સો લાભ 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 બોલી નાખી, એ વખતે જોવા માટે કે મારા તે પાસે મહારાજ જરા જોઈએ લો કયું મુહૂર્ત સારું છે ગુસ્સો કરવા માટે. એવી જ રીતે સારું કાર્ય કરવું છે, ઈચ્છા થાય, શાસ્ત્રકારો કહે છે ઈચ્છા થાય ને એ તરત કરી લો, એ જ શ્રેષ્ઠ મુહૂર્ત છે. પણ આ તો શું કરવું ન હોય ને એટલે બધા નાટક હોય. અમારે જયારે ગુજરાતમાં હમણાં કથા કરી શ્રાવણ મહિનાનો છેલ્લો અઠવાડિયું હતું, એ મને બાપુએ કહી રાખ્યું કે મારે તમારી પાસે જે સમય હોય મને કહેજો. પછી એમની તારીખ કહી, તો એ જ દિવસે હું આવતો હતો, લગભગ વૃંદાવન થી જે દિવસે આવ્યો, હું 2 વાગે તો વૃંદાવન થી ઉતર્યો, 3 વાગે તો પોથી યાત્રામાં ગયો છું. ઉતરીને કપડા બદલી નાઈ ધોઈ સીધો જ ગોરાત પહોંચી ગયો. ઈચ્છા ગામની થઈ ગઈ, કરી લેવાની છે. પછી એ સમય ફરી ક્યારે મળશે ને એ કોઈને ખબર નથી. કારણ અત્યારે સારો ભાવ છે, આવતીકાલે વિચાર બદલાય. તો શ્રેષ્ઠ મુહૂર્ત કહ્યું છે કે શુદ્ધ મુહૂર્ત જોડવા માટે બીજું કઈ નહીં, ઈચ્છા થાય ત્યારે કરો. ક્યાં કરવી કહ્યું છે? કથા કરવી હોય તો તીર્થ ક્ષેત્રની અંદર, વન પ્રાંતની અંદર. તીર્થ ક્ષેત્રની અંદર એટલા માટે કહ્યું કે એ તીર્થની ઉર્જા પણ તમને મળે. જેમ આપણે પ્રવાસ ક્ષેત્રમાં આવેલા છે તો કથાનું શ્રવણ કરીએ, સાથે સાથે અહીંની ઉર્જાનો પણ આપણને લાભ મળે. આ એ સ્થાન છે, આ પહેલું જ્યોતિર્લિંગ છે, આ એ જ્યોતિર્લિંગ છે જે સ્વયં પ્રગટ થયું છે. આવશે લિંગના પ્રકાર આવે એટલે હું તમને કહીશ. જે સ્વયં પ્રગટ થયું છે એ પ્રથમ શિવલિંગ જે છે એ જ્યોતિર્લિંગ સ્વરૂપે આપણે માન્યું છે સૌરાષ્ટ્રની. તો આ સૌરાષ્ટ્રની આ ધરાને પવિત્ર એટલા માટે માની છે કે આ જગ્યા ઉપર કેટલા મહાન પુરુષોએ તપશ્ચર્યા કરી હશે, એના પરિપાક રૂપે અહીંયા મહાદેવજી સ્વયં પ્રગટ થયા છે. એટલે એની ઉર્જા. બીજું અહીંયા કેટલા હજારો લાખો લોકો અહીંયા દર્શન માટે આવે, દર્શન કરવા માટે આવે. દરેકનો ભાવ એક જ છે, મારે પરમાત્માના દર્શન કરવા છે, પરમાત્માના નામનો જપ કરવો છે. જ્યારે તમે કોઈ પણ જપ કરો ને એ મંત્રની પણ એક ઉર્જા છે, એક વાઇબ્રેશન છે. એ વાઇબ્રેશન તમારા મનને શાંત કરે છે. આ એ સ્થાન છે કે જ્યાં કેટલા લાખો લોકોએ આવી અને મહાદેવના મંદિરે શિવાલયની અંદર આવીને મંત્ર જપ કર્યો છે, દર્શન કર્યા છે. એની ઉર્જા જે છે ને એ આ બ્રહ્માંડની અંદર, આ જગ્યાની અંદર
ચાલી રહેલી છે. અને એ સ્થાનની અંદર આવીને જ્યારે તમે કથાનું શ્રવણ કરો ને, તમારું મન શાંત થાય. તમને એમ થાય કે 5 દિવસ ગયા ને મજા આવી ગઈ. આપણે એના માટે મજા શબ્દ વાપરીએ છીએ. એ મજા નથી સાહેબ, એ આનંદ છે. કશું જ થયું નથી તેમ છતાં આનંદ છે, મજા આવી, રસ પડ્યો. હજુ એમ થાય કે 2 દિવસ રોકાઈ ગઈ. કારણ એ જગ્યાની ઉર્જા છે. અને એ ઉર્જાને આપણે બચાવવાની છે. બચાવવાની કેવી રીતે? આડી એવડી વાતો કરવાની નથી. કરો એની ના નહીં, પણ બને ને એટલા પરમાત્માના નામનો જપ વધારે કરો. મેં કહ્યું ને, આ ક્ષેત્ર એવું છે જ્યાં મૃત્યુંજય મંત્રનો જાપ તમે જેટલો કરશો ને એટલું તમારું મૃત્યુ પાછું ઠેલાશે. માટે કહ્યું કે તીર્થ ક્ષેત્રની અંદર, વન પ્રાંતની અંદર, વન એટલે લીલોતરી જ્યાં હોય એ સ્થાન ઉપર બેસીને કથાનું શ્રવણ કરો ને, તમને ઓક્સિજન બહુ મળે. અત્યારે પ્રદૂષણ એટલું બધું છે. આ પ્રદૂષણમાંથી દૂર આવા વન પ્રાંતની અંદર, કોઈ પ્રકૃતિની અંદર જઈને જ્યારે તમે કથાનું શ્રવણ કરો છો ને, ત્યારે તમને ઓક્સિજન ખૂબ મળે છે, જે તમારા શરીરને, તમારા આયુષ્યને વધારનારું થાય છે. માટે કહ્યું વન પ્રાંતની અંદર. અને કદાચ એટલો બધો ખર્ચ આપણે કરી શકવા માટે સક્ષમ ન હોઈએ તો કહ્યું છે કે ઘરની અંદર પણ શિવ મહાપુરાણની કથા થઈ શકે છે. ઘરની અંદર, ઘરની બહાર ખુલ્લી જગ્યા હોય જ્યાં વધારે લોકો આવીને કથાનું શ્રવણ કરે. એનું કહેલું છે કે જેટલા વધારે લોકો શ્રવણ કરે એટલું પુણ્ય યજમાનને મળે છે. એટલે મોટા જે આયોજનો થતા હોય ને એની અંદર લાખોની સંખ્યા બેસે. એની પાછળનું કારણ એ બધા લોકો, 1 લાખ માણસ બેઠું હોય, 1 લાખ માણસને 3 કલાક સુધી એના વિચારો શાંત રહે, એનું મન શાંત થાય, સ્થિર થાય, તો એનું પુણ્ય કોને મળે? એ યજમાનને મળે છે. ખૂબ સુંદર મંડપ બનાવવાનો છે, એની અંદર કથાનું આયોજન કરવાનું છે. ચારે બાજુ ફૂલ રંગબેરંગી સુગંધિત પુષ્પોથી એને સજાવવાનું છે, જેની સુગંધથી તમારું મન સ્થિર થાય છે. વક્તા કેવો રાખવાનો છે? તો કહ્યું છે કે વિદ્વાન વક્તા, જેના મુખમાંથી નીકળેલી વાણી દેહધારીઓ માટે કામધેનુ સમાન ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનાર હોય ને, એવો વક્તા હોવો જોઈએ. વિદ્વાન હોવો જોઈએ, જેને શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, પુરાણનો અભ્યાસ હોવો જોઈએ.